સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી માલપુર તાલુકા પંચાયતના નવા સીટ પર ભાજપ ઉમેદવારનો જીતનો વિશ્વાસ। અરવલ્લી માલપુર તાલુકા પંચાયતની નવા સીટ પરથી રાજુભાઈ રણછોડભાઈ માલીવાડ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારે પોતાના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમને પાર્ટી દ્વારા ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે। ઉમેદવારે જણાવ્યું છે કે તે છેલ્લા 15 વર્ષથી પોતાના મત વિસ્તારમાં સારા વિકાસ કાર્યો કરી રહ્યા છે અને જનતાના અનેક પ્રશ્નોના ઉકેલ લાવ્યા છે। તેમના કહેવા મુજબ વિસ્તારના મોટાભાગના મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે। રાજુભાઈ માલીવાડે વધુમાં જણાવ્યું કે તેઓ હાલ ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે અને લોકોને મળીને તેમનો પ્રતિસાદ મેળવી રહ્યા છે। તેમણે કહ્યું કે તેમના પોતાના મત વિસ્તારની જનતા પર પૂર્ણ ભરોસો છે કે તેઓ તેમને ફરીથી વિજય બનાવશે। તેમણે ઉમેર્યું કે જીત્યા બાદ પણ તેઓ બાકી રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે। બ્યુરો ઓફિસ મોડાસા। મિત્રો, આજે અમે માલપુર તાલુકાની પંચાયત સીટ ઉપર નવા સીટ ઉપર આવેલા છે। અહીંયા અમને માલીવાડ રાજુભાઈ રણછોડભાઈ મળ્યા છે, બરાબર। એમને બીજેપીની સતત ચોથી વાર ટિકિટ આપી છે અને એમને 3 વાર જીત હાસિલ કરી ચૂક્યા છે। ચોથી વાર ફરી પણ મેદાનમાં છે, બરાબર। હવે મળ્યા છે, એમથી સમજીએ એમનું ચુનાવ વિસ્તારનું શું ચાલી રહ્યું છે। મારું નામ રાજુભાઈ રણછોડભાઈ માલીવાડ, નવા તાલુકા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ મને ચોથી વખત ટિકિટ આપી છે અને પાર્ટીએ મારા પર ચોથી વખત વિશ્વાસ કર્યો છે। એ જ પ્રમાણે મારા જ વિસ્તારમાં મતદારોને આશા છે કે નાના મોટા બહુ જ વિકાસના કામો, રોડ છે, પાણીના કામો છે, લાઇટના, એવા મારા સતત કામો કરેલા છે અને ઉમેદવારોને વિશ્વાસ છે કે આગળના સમયમાં પણ સારા એવા કામો નાના મોટા તાલુકા પંચાયતમાંથી જે થતા હોય એ સૌથી વધારે હાલમાં પણ 2 કરોડની ગ્રાન્ટમાંથી 20 લાખની ગ્રાન્ટ મારા વિસ્તારમાં છે। 10% ગ્રાન્ટ મારી જ પંચાયતમાં આવેલી છે અને મારી 3 પંચાયતો નવા છે, મસાબરા છે, જીતપુર, એમના મતદારોને ખૂબ જ ઉત્સાહથી મને બહુમતીથી, બહુ જ લીડથી આ વખતે વધતી ને વધતી જાય અને મારા મતદારોને કામનો વિશ્વાસ આગળ બહુ વધે એવી રીતે હું વિશ્વાસથી એમની સામે મત લેવા જાઉં છું અને મને સારી એવી લીડથી જીતાડશે મારા મતદારો, એવો મને ખૂબ જ વિશ્વાસ છે। મારું નામ રમેશભાઈ નાનાભાઈ છે। મારી પાસે નવા તાલુકા પંચાયત સીટ છે। અગાઉ 5 વર્ષ પહેલા અમે બંને ભાઈ, 2 માસીમાં છે અને 2 ભાઈ છીએ, પણ હું અપક્ષ લડ્યો હતો। હવે બીજા નંબરમાં લગભગ 1175 મત લાવ્યો હતો। 1475 જેવા મારા ભાઈના હતા, પણ આ વખતે અમને 7 સહકારથી 2 ભાઈ જોડે છીએ અને જોડે રહીને ચૂંટણી લડીએ છીએ। જય હિન્દ, જય ભારત।